4 મહિને હજી પાડી નથી થઈ આરી બરોબર આની માં કોણ છે એની માં આરી છે આરી 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 એમ ને આરી હજી 12 મહિના નથી થયા પાછા વીણ મહિનો નથી થયો અને એક 28 તારીખ મહિને સુધી દૂધમાં પડી પરત ઈ ભેંસની હજી મહિનો થયો 12 મહિના નથી થયા પાડી તો તમે કહો છો કે આ જે 1.5 વર્ષ 2 વર્ષની અંદર તમારે જે જણે જે પાડ્યું ઓની તારીખે ઉધી જ છે તારીખ જોતું હોય તો તારીખે ગાભણ કેવી રીતે કેમ થાય છે આ ગાભણ આરે અને મુઠ્ઠી તમે કોણ તમારો ઓગમણ પર કિલો રોજ મેલી જો હોજાવાર બે ટાઈમ તો ભેંસ પાડું ઓછી ના રહે બરોબર આ પાડી 1000 મહિનાની થઈ છે 1000 મહિનાની પાડી એ કોણ ચાલુ જ છે જો ભાઈ 1000 મહિને તમે પશુપાલન 100 મહિનાની પાડી છે આ 100 મહિને એમ 100 મહિનાની પાડી છે પશુપાલન તમારે કરવું હોય આ ભેંસ બેઠી એની જ છે આની છે એમ ને હા એ પાડી 100 મહિનાની છે ખૂબ સરસ જો તમારે પશુપાલનમાં સફળતા હોય તો શરૂઆતમાં તમે આ જેણે જે પાડ્યું છે એને કિલો ખોણ બે ટાઈમ મૂકશો તો જલ્દી તૈયાર થશે શું કેવું હા એ મેન માં એ કોઈ પણ આપણે બહારથી લાવો એના કરતા જે ઘરનું જે ઉછેર રહ્યો ને એ તો આખો અલગ જ આવે અલગ જ છે બધી પાડી ઉછેરેલ છે બધી પાડી એની પાડીઓ એક ભરભારી ભેંસની પાડી જ નથી અંદર તો તમારા પાસે આ બધી આ વંશવેલો આ એક જ ભેંસનો પાડો એક જ છે ને તમારે એક જ પાડો છે હાલમાં એક જ પાડો રેડી એનું રિઝલ્ટ આપણે જોવો થોડાક આ પશુ ભૂરીને જોવા માંગે છે જો ભાઈ એક બહુ આ ઈ ભેંસની ઓજની ઓજ પાડ્યું છે એમ ઈ ભેંસની ઓલી મોટી ભેંસની પાડી અને પાડ્યું આ બધી એનો આ બધી ખૂબ સરસ તો આ છે ભૂરી ભેંસ જોઈ શકો છો ભાઈઓ અને આપણે જે આમ તો એને મહેસાણી કહેવાય પણ આ ચોબારી બની આપણે એને કહી શકો કારણ કે એની અંદર કેરેક્ટર બની ના છે અને ખૂબ સારી એવી ભેંસ છે કયું વેતર છે આનું ચોથું વેતર પાડી છે હાલમાં નીચે પાડી છે કેટલું દૂધ છે આનું ઓનો 100 લીટર 100 લીટર દૂધ 100 લીટર હાલમાં ભોબકા તમે કહો છો કે જે 100 લીટર દૂધ હા પૂરેપૂરે હવે આપણે તમારા પાસે જે પાડો છે તમે કહો છો કે અમારી બધી ભેંસો છે એ વીઆઈ એટલે 1 મહિનાની અંદર ગાભણ થઈ જાય હા 1 મહિનાની ગાભણ બધી થઈ જાય બધી થઈ જાય 1 મહિનાની અંદર ગાભણ થઈ જાય એ તો બહુ સારો એવું કહેવાય કે પાડો ખરો ને પશુમાં પાડો ભેંસામાં ખરો ને ભેંસ ખોરાક ખાય એટલે ગરમીમાં તરત આવતી રહે મહિનો તો બધી આજે આજ ગાભણે થઈ ગયા ભેંસ આજ ગાભણ થઈ ગયા પાડી મહિનાની તમને દેખાડું અંદર ગાભણ થઈ ગયા ગાભણે થઈ ગઈ મહિનામાં જો ભાઈ તમારા પાસે ભેંસું વધારે હોય ને ભોબકા તમે એ કહો કે ભેંસું જેના પાસે વધારે એને તો પાડો જોવે 10 ભેંસી પાડો જોવે 10 ભેંસી ઓછામાં 10 ભેંસી વાળાને પાડો જોવે કારણ કે ટાઈમસર પશુ પી જાય હા હસવાય તેમાં શું છે આમ ગાભણ થઈ ગયું ભેંસ 7-8 મહિના દોવા હાલે 8 મહિના પૂરેપૂરી 7 થી 8 મહિના દોવા હાલે પછી તમે મૂકી દો પછી મૂકી દેવી પડે પછી હાલે ચેમ કે વખત પાડવા મળે 8 મહિના હાલે એટલે 8 મહિનામાં આપણે મહિનો પેલો હાલે અને 8 મહિના ચેડે હાલે એટલે 9 મહિના આપણે દૂધનું કમ્પ્લીટ હેડે સમજી એટલે કે અત્યારે કેટલી ભેંસ દૂધારું છે હાલમાં મારે 7 વિયાણેલ છે 7 વિયાણે કેટલું દૂધ થાય હાથમાં તો ઘણો 7 50 30 લીટર ભરાવા 2-3 લીટર ખરી જોવે ને આપણે આખા દિવસનું 80 લીટર ના 60 લીટર 60 લીટર હા ટકે દિવસનું 60 લીટર રોજનું કેટલાનું થતું હોય છે દૂધ અંદાજે રોજનું થાય 4000 4041 ખર્ચો કેટલો થતો હોય છે એમાં ખર્ચામાં તો કેવું છે કે તમે જાતે નોખો એ પ્રમાણે એટલે આપણે નોખવામાં તો જેવું આપણે યોગ લાગે પણ અંદાજે ખર્ચમાં હાલમાં સાર વગરના સાર ના ગણા તો 2000 નો સાર ગણા તો 3000 નો સમજી ગયા એટલે આપણે મૂળ તમે આમ ગણા તો મૂળ ઓછામાં ઓછા 1000 રૂપિયા તો રોજના બચે 1000 વી બસે 1000 નફો બસે રોજના 2000 બસે 2000 મહિને 60000 એમાં કોઈ નકાવ શું ગણે સાર તમે ચોથો ભાગ વધે ગમે ત્યાં બરોબર ચોથો ભાગ વધે છે એટલે તમારે 12 મહિને મૂળ 10 લાખ રૂપિયા ખરો હા નફા સુધી 10 લાખ રૂપિયા એટલે કદાચ ના આપણે સમજી લો કે તમે કહો છો કે રોજના 2000 વધે રે 2000 વધે 1272 7 લાખ લેવા ખરા 3 લાખ નફો આવે 4 લાખ 3 લાખ રૂપિયા ઓમ વધે એટલે 7 લાખ ની ગણતરી કરી એટલે આપણે સીધે ગણતરી મારો 7 લાખ ને 20,000 તો તમારો દૂધના વધ્યા રેડી 3 લાખ નફો 10 લાખ અને 4 લાખ ના તમે પશુ વેચો 14 લાખ નું ટર્ન ઓવર ખરું તમારું ખરું તો તમે એ પેલા હમણાં એ કહેતા હતા કે તમારી પરિસ્થિતિ પેલા ખૂબ વિકટ હતી તમે કહેતા કે અમે ખાવા હાટું કરીને કોમ કરવા જતા કડિયા કોમ માં જ્યાં છે ને ખાવા હાટું કરીને જ્યાં છે વાત જો કડિયા કોમ પેલા કરેલા અને ખૂબ પરિસ્થિતિ વીક હતી અને આજે આ પશુપાલન થકી શરૂઆતમાં હળદવા પશુ લીધા આજુબાજુ અને હાલમાં સારી એવી પોઝિશન છે આ બધી રીતની હારી આપણે ઘરની જ છે આ વંશવેલો કયો આ ઈરી ભેંસની બધું હેડો આવે આ બધી એક જ ભેંસની તમે પાડો કેમ ના બદલ્યો જીવથી પાડો અમને ગરીબ હતો ને અમે તમે ખટક કેવી રીતે રાખો આ બધો વંશવેલો એ પાડ્યાનો એક જ ભેંસનો વંશવેલો પણ રે એની પાડાની પાડી આવી બીજા પાડા લઈને અમે
તો આ પાડો ભેગો નથી લઈ જતા સરવા? ના સરવા ના લઈ જાય મમ્મી આવેલો એ વખત ના લઈ જાવ. એવું એમ ને? હા એ વખત ના લઈ હાલો જાવ. પાડો જોવા માંગો છો? હા એ વખત ના લઈ જાવ. જો ભાઈ અહીંયા તળાવ પણ છે, અમારા ગામનું તળાવ પણ છે. જો અને ભેંસો હાલમાં જે થોડીક તમને ઉજળી લાગે દેખાય છે, થોડીક રૂપાળી, તો આમાં નાવા પડી હતી. અને અહીંયા હજી પણ બે ભેંસો આવી છે. 15 મહિનાની પાડી. હા 15 મહિનાની. હા ઓલી હોમે ઊભી ભેંસની પાડી છે. ખૂબ સરસ. કરો આ પાડાનો પાડો. કબૂતર કેટલી ઉંમર થઈ આની? ઓને પાડાની થઈ ગઈ છે ઉંમર તો લગભગ 12 વર્ષ. 12 વર્ષ થઈ ગયા એમ ને? 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ. 12 વર્ષ થઈ ગયા. હા તો આ તમારે 12 વર્ષ થયા. હા 12. અને ઓલી જૂની ભેંસ હતી શરૂઆતમાં તમારા પાસે ગોમ પાડે દવરાયેલ થઈ પાડી. એ શરૂઆતમાં તે ગોમ પાડે. હા ગોમ પાડે. જો ભાઈ આ કેરેક્ટર એનું બહુ સારું છે, રૂપ એનું બહુ મધ્યમ છે, એનું જે સ્ટ્રક્ચર જો તમે પાડાનું ખૂબ સારું છે. અને સિંગ થોડાક 20-21 છે, પણ પેલા વેતરમાં પણ આ પાડાનું રિઝલ્ટ ખૂબ સરસ મળે છે, ખૂબ સરસ મળે છે. 100-150 લીટર દૂધ બોભાગા આટલું મળે ને તમને? આ પાકો પાક 100 લીટર 150. હવે બોભાગા તમે એમને કહો કે એ જે પાડ્યું તમે કીધું હોય કે લાઈવ એક્ઝામ્પલ, લાઈવ દાખલો કે એ હળદવી આવી તારે બે? હા એ બે લઈ અડતી. હળદવી આવી? ચાલો બતાવો, થોડુંક દર્શન કરો. બરોબર. જે પેલા ખાવા માટે કરીને કામે જતા હતા, પરિસ્થિતિ ખૂબ વિકટ હતી, અને અત્યારે ખૂબ સારી એવી પોઝિશન છે. 12 મહિને 10 લાખથી મળીને 14 લાખ સુધીનો ટર્ન ઓવર છે. આ બે હળદવી આવી? આ બે પાડી અડધી લઈ. સમજી ગયા. હારી બે એટલે આરી આમાં તકલીફ હશે, ગાભણી નહીં થતી હોય? અહીંયા ભાઈ પાડો ન હોય ખરો કોણ એના કારણે ગાભણી નથી થતી. નથી થતી એટલે એને ખબર ના રહે ને કે પાડા વગેરે તેમ. સાચું. ઘણા બધા પશુપાલન એવું હોય કે આ ભેંસો બધી ખબર ના રહે, રેચી ના આવે, બોલી ના આવે, સોની આવે, કોઈ એવી રીતનું હોય એટલે પાડો હોય ભેગો એટલે આ એક જ જગ્યાએ છે, અલગ અલગ છે? એક જ જગ્યાએથી આવી છે. સમજી ગયા. તો હવે આપણે આ કેટલા દિવસમાં ભજી રાખશો, પછી ભેંસે ભેગી ચરવા લઈ જાઓ? 5 દાડા. 5 દાડા હોય એનો ટ્રેસ પૂરો થાય. હા એના માટે શું કે ઉડી નહીં એટલે પછી લઈ જાવ, પછી તો ગાભણ થઈ જાય. હોય આખા ગામની ખેતરોની જડીબુટીઓ ખાશે, હા પછી રેડી થઈ જાય. આ પાણી પીવા. આ પીવા માટેનો અવાડો અને આ તળાવ. આ દાડા જો અને અમારા ગામના પ્લોટ છે, ત્યાં આગળ નેચરલ આ ડેરી ફાર્મિંગ કરે છે, પશુપાલનનો ધંધો કરે છે, અને નથી કોઈ ઉપર શેડ. હા ખુલ્લે ખુલ્લું. ગરમી, વરસાદ અને શિયાળો બધામાં આ જ પોઝિશન હોય છે. એકદમ 0 ખર્ચ ઉપર મોટો નફો કરવા વાળા અમારા ગામના બોબા કાકા. બોબા ખૂબ ખૂબ સરસ. તમારા પાસે જે હાલમાં જે નાની નાની પાડ્યું છે અને આ બધી દેખાય છે, અમને એમ છે કે તમે 5 વર્ષ પછી તમારું કંઈક અલગ દેખાય છે. બરોબર. શું કેવું તમારું? સારું સારું. હે 5 વર્ષ પછી થોડુંક સારું દેખાય છે? દેખાય. બોબા ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.